તો કેટલાક મુસાફરો પાસેથી દંડના નામે 4 ગણા પૈસા વસૂલાયા। મુસાફરોએ કહ્યું 400 રૂપિયાની ટિકિટના 1600 રૂપિયા આપ્યા। રેલવે તંત્ર દ્વારા વ્યવસ્થાનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે। हम जा रहे हैं प्रयागराज चूंकि। रेगुलर टिकट कितना होता है? रेगुलर टिकट हमारा है 400 रुपये का और ये 700 रुपया पर टिकट बनाया। हमारा पान टिकट है 3500 रुपये का टिकट बनाया है सर। मतलब ये किसकी चिट्ठी है? ये सर हमारा है, इसमें पान टिकट है। पान टिकट का 3500 रुपया लिया है। किसने लिया है? ये टीटी ने लिया है। क्यों? वो मांग के उधर ही बनवाए, बोले कि 3500 रुपया 5 दो। मतलब ये उनको मैं बताया कि ये सर दंड भरा है आपने? हाँ, दंड नहीं भरा है, टिकट में नहीं लिया था। उनको बोला कि भीड़ ज्यादा था, टिकट नहीं लिया हूँ, तो बोला 3500 का पान टिकट पड़ेगा। इतनी परेशानी गाँव जाने के लिए लाइन में 24 घंटे। सर मैं कल 8 बजे से नंबर लगाया हूँ। 8 बजे से नंबर लगाने के बाद हमको टिकट नहीं मिला है। यहाँ पे इतना भीड़ था, भगदड़ हो गया, चोट भी आदमी खाया है। हमारा अभी एक आदमी अंदर में बैठा है। उसके बाद में इसके लिए जानबूझ के टिकट नहीं लिया, तो यहाँ पे हमको 3500 का पान टिकट दिया है। अधिकारी तो बोल रहे राजी खुशी से जा रहे, व्यवस्था अच्छी है। कुछ नहीं, व्यवस्था अच्छी है, ना पानी का व्यवस्था अच्छी है, ना कुछ है। 1.5 घंटे से 2 घंटे से इसमें बैठे हैं। बैठे बैठे हाथ पांव दर्द होने लगा। अभी आधा घंटा हुआ, आधा घंटा पहले इंजन लगा, उसके बाद इंजन लगा तो हवा पानी आया कुछ। बिल्कुल रेलवे तंत्र मोटी वातो करे छे, लोको खुशी खुशी जाय छे, लोको माटे ट्रेनोनी व्यवस्था करी छे, पण तंत्रनी आ व्यवस्था खुल्ली पड़ी गई है। कारण के ट्रेन में बेसवू हो तो 24 कलाक पहला लाइन में लागू पड़े। ताप तड़को पानी पीधा वगर लाइन बार डब्बा सुधी पहुंचो छो अने डब्बा में पहुंचो छो त्यारे 400 नी टिकट ना 1600 रुपया चूकववा पड़े छे। कारण के टिकट नहीं लीधी अथवा रिजर्वेशन नहीं तो दंड आपवामां आवे छे। એટલે કે 24 કલાક લાઈન અને ટિકિટના 4 ગણા ભાવ આપ્યા બાદ એક ડબ્બો કે જે 100 લોકોની ક્ષમતા ધરાવે છે તેમાં લોકોને ઘેટા બકરાની જેમ ભરવામાં આવે છે। કહી શકાય કે જમીન પર બેસવામાં આવે છે, ટોયલેટ પાસે બેસાડીને આ લોકોને વતન મોકલવામાં આવે છે। દિવાળીના તહેવારને લઈને રાજકોટ બસ સ્ટેન્ડમાં જોવા મળી છે ભારે ભીડ। દિવાળીમાં પોતાના વતન જવા મુસાફરોનો ઘસારો જોવા મળ્યો છે। ટિકિટ બારીમાં લાગી છે લાંબી લાઈનો, તો બસો મોડી પડતી હોવાની મુસાફરોની ફરિયાદ સામે આવી છે। એસટી વિભાગ દ્વારા 100 જેટલી એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી છે। બસ સ્ટેન્ડ ઉપર ધક્કામુક્કી ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। દિવાળીના તહેવારને લઈને રાજકોટના બસ સ્ટેશનમાં લોકોની ભીડ જોવા મળી રહી છે। આ તહેવાર ઉપર જે છે લોકોની વતન તરફની દોટ જોવા મળી રહી છે। અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના મોટી સંખ્યામાં લોકો છે તે તેમના વતન તરફ જઈ રહ્યા છે। 9:30 વાગે અહીંયા આવી ગયા હતા, જેની અંદર અમે ધૂમધામથી લોકોને વિદાય આપવાના હતા। હવે ટીલ ટાઈમ યસ તો ઓલરેડી તમે જો ચેક કરી શકો છો એ પ્રમાણે 9:30નો ટાઈમ હતો સાહેબ, અને અત્યારે 11:15 વાગ્યા। ટીલ ટાઈમ હજી આપણી ગાડી આવી નથી। અત્યારે બસ સ્ટેશનમાં બહુ જ ગર્દી છે અને જગ્યાની વ્યવસ્થા ઓછી છે। પબ્લિક પ્રમાણે આ લોકોએ એવી સગવડતા કરી નથી, શાંતિથી માણસો બેસી શકે। જે રીતના રાજકોટ એસટી વિભાગ દ્વારા 100 જેટલી એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી છે। આમ છતાં પણ અત્યારે બસ સ્ટેશનમાં ભીડ જોવા મળી રહી છે। લોકો છે તે તેમના વતન તરફ જે છે જઈ રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો હવે એ દ્રશ્યો જોઈએ કે જ્યાં દિવાળી કરવા માટે વતનમાં જવાની લાલસા જોવા મળી રહી છે। લોકોના ટોળે ટોળા વતનમાં જવા માટે એસટી બસ સ્ટેન્ડ પર જોવા મળી રહ્યા છે। કોઈની પાસે ટિકિટ છે તો કોઈ ઊભા પણ જવા માટે તૈયાર છે। સવારથી ટિકિટ લેવા પણ લોકો લાઈન લગાવીને ઊભા છે। દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે અને લોકો વતન તરફ જઈ રહ્યા છે। અત્યારે અમે છીએ અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશન। ત્યાં જોઈ શકો છો કે આજે કાળી ચૌદશ છે અને આ કાળી ચૌદશના દિવસે પણ લોકો હજુ વતન તરફ જઈ રહ્યા છે। દિવાળીનો તહેવાર છે પોતાના પરિવાર સાથે મનાવવા માટે અત્યારે અમદાવાદ જે લોકો નોકરી ધંધા અથવા તો અભ્યાસ કરવા માટે આવ્યા છે તે વિદ્યાર્થીઓ પણ અત્યારે પોતાના વતને પોતાના પરિવાર સાથે દિવાળીનો માહોલ છે તે મનાવવા માટે જઈ રહ્યા છે। ત્યારે તરફ છે તે લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે। અત્યારે આપનું પૂર્વ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે। સૌથી વધારે બસ સુરતમાંથી દોડાવવામાં આવી છે, તો અમદાવાદ, રાજકોટ, વડોદરા તમામ ડિવિઝનોમાંથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા માટે
માટેની સૂચનાઓ આપવામાં આવી છે। સાથે જ જે તરફ પ્રવાસીઓનો ધસારો હોય ત્યાં એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે। અને બીજી વાત એ છે કે પ્રવાસીઓએ મોટી સંખ્યામાં પ્રવાસીઓએ છે તે પોતાની ઓનલાઈન ટિકિટ બુક કરી લીધી છે, કારણ કે છેલ્લી ઘડીએ તેઓને બસ નથી મળતી, સીટ નથી મળતી, ત્યારે સૌથી એક દિવસની 94,000 જેટલી બસ ટિકિટ છે તે બુક થઈ ગઈ છે। તેના કારણે લોકોએ હવે દોડધામ કરવી નથી પડતી, કારણ કે જ્યારે તેની બસ આવે છે ત્યારે તેને જવાનું રહે છે। પહેલાં એ સિસ્ટમ હતી કે ભારે ભીડને કારણે લોકો ધક્કામુક્કી કરતા પોતાની સીટ રોકવા માટે રૂમાલ રાખી દેતા હતા, જે વિન્ડો છે તેમાંથી અંદર જવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ આ સિસ્ટમ છે તે બંધ થઈ રહી છે, કારણ કે લોકોને હવે ઓનલાઈન ટિકિટ બુક થઈ રહી છે અને સાથે એક્સ્ટ્રા બસોનું સંચાલન છે તે કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે દીપ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદના નારોલમાં સાસુએ જમાઈની હત્યા કરી કાઢી। અસ્ત્રાથી જમાઈએ હુમલો કરવા જતા સાસુએ માથામાં ઈંટ મારી દીધી, તો જમાઈને માથામાં ઈંટ વાગતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે। ઘર કંકાસથી કંટાળી પત્ની પોતાના પિયરમાં ગઈ હતી। પતિ પત્નીને પરત લઈ જવા માટે આવ્યો હતો આ મૃતક, અને જે દરમિયાન સાસુ જમાઈ વચ્ચે માથાકૂટ થઈ હતી। પુત્રીએ માતા વિરુદ્ધ નોંધાવી છે હત્યાની ફરિયાદ, અને નારોલ પોલીસે આરોપી સાસુની ધરપકડ કરી છે। આ બેનના જમાઈ અને એમના દીકરી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા, અને આજ સવારે પણ ઝઘડો ખૂબ મોટો થયો હતો, અને એને કારણે આક્રોશમાં આવીને એમણે હત્યા નિપજાવી હોવાનું પોલીસના ધ્યાનમાં આવેલ છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। સરકારનો અડધો કાર્યકાળ પૂરો થવા આવ્યો અને મંત્રીમંડળમાં મોટો રાજકીય ફેરબદલ આવ્યો। મુખ્યમંત્રી અને કેટલાક અન્ય મંત્રીઓને બાદ કરતા સમગ્ર મંત્રીમંડળમાં ધરમૂળથી ફેરફાર થયા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને પછી 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે સરકારમાં આ મોટી સર્જ। નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક પૂર્ણ। બેઠક બાદ મંત્રીઓને ફાળવાયા ખાતા। ધનતેરસના શુભ દિવસે મંત્રીઓ સંભાળી શકે ચાર્જ। આવતીકાલે મંત્રીઓ પદભાર સંભાળી શકે। નવા મંત્રીઓને ખાતા ફાળવણી કરાઈ। હર્ષ સંઘવી હવે ગૃહમંત્રી, ઋષિકેશ પટેલને ઉર્જા પેટ્રોકેમિકલ, પ્રફુલ પાનસેરિયાને આરોગ્ય, જીતુ વાઘાણીને કૃષિ અને સહકાર ખાતું સોંપાયું। દર્શનાબેન વાઘેલાને અર્બન અને હાઉસિંગ, અર્જુન મોઢવાડિયાને વન અને પર્યાવરણ મંત્રાલયની જવાબદારી સોંપાઈ। ત્રિકમ છાંગાને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, રીવાબા જાડેજાને રાજ્ય શિક્ષણ મંત્રી બનાવાયા। દાદાની નવી ટીમમાં જ્ઞાતિના ગણિતનું બેલેન્સ કરાયું। સીએમ સહિત 7 પાટીદાર, 8 ઓબીસી, 4 એસટી, 3 એસસીનો કરાયો સમાવેશ। મંત્રીમંડળમાં 1 બ્રાહ્મણ, 1 જૈનનો સમાવેશ કરાયો। ઓબીસી જ્ઞાતિનું સૌથી વધુ પ્રભુત્વ। દાદાની નવી ટીમમાં જિલ્લાનું પણ સચવાયું બેલેન્સ। નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું કદ વધ્યું। નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રમાંથી 9 એમએલએનો સમાવેશ। કોંગ્રેસથી આવેલા 4 એમએલએ પૈકી ફક્ત 1નો જ સમાવેશ। કેબિનેટમાં 1 પણ મહિલાનો સમાવેશ નહીં। દાદાની નવી ટીમમાં 74 વર્ષીય કનુભાઈ દેસાઈ સૌથી પીઢ મંત્રી। કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે ફરીથી કરાયા રિપીટ। દાદાની સરકારમાં નાણામંત્રી તરીકેની નિભાવી ચૂક્યા છે જવાબદારી। ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં સૌથી યુવા મંત્રી બન્યા રીવાબા જાડેજા। જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબાને 34 વર્ષની ઉંમરે મળ્યું મંત્રીમંડળમાં સ્થાન। રાજ્યકક્ષાના મંત્રી તરીકે